નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। વાત અમદાવાદની કથિત બોગસ એલસી મુદ્દે નિવેદન। કુબેરનગર વોર્ડના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરનું નિવેદન છે। કોંગ્રેસ કોર્પોરેટર કલ્પનાબેન કોડેકરની પ્રતિક્રિયા છે કે તમામ આરોપો ખોટા છે। હું ધોરણ 8 સુધી જ ભણી છું, ધોરણ 10નું સર્ટિફિકેટ આપવાની વાત જ નથી। તો એ જણાવ્યું કે મને નોટિસ મળશે તો તેની કાયદાકીય પ્રક્રિયા મુજબ હું જવાબ આપીશ। ये लोग एलसी से बोगस है, बोगस નથી, સાચી છે। એ આવનારા દિવસોમાં એ મને નોટિસ મોકલશે, એમાં હું જવાબ આપીશ। ભણતર ક્યાં સુધી? 8મા ધોરણ છે કૃષ્ણ વિદ્યાલયમાં, હું 8મા ધોરણ સુધી જ ભણું છું। એમાં પણ સતત ગેરહાજર હતી। એ લોકો જે પ્રમાણપત્ર કહી આપ્યા છે મને એમાં કંઈ ખબર પડતી નથી, મને ખબર પણ નથી। અને જે લોકો બતાવી દેશે બધું ખોટું છે, અને જે મેં પ્રમાણપત્ર મારા જે આપ્યા છે ઇલેક્શન એ સાચું છે અને સાચું છે। આવનારા દિવસોમાં હું જવાબ આપીશ। અને વાત કરીશું વૈશાખમાં વરસાદની। હવામાન અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવશે અને આજથી 8 તારીખ સુધી હળવા છાંટા પડી શકે છે। દેશના ઘણા ભાગોમાં આંધી વંટોળ સાથે વરસાદની આગાહી છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીનો હમણાં તારીખ 3, 4, 5, 6માં દેશના ઘણા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતમાં પણ ધીરે ધીરે લોઅર ક્લાઉડ બનશે તો લગભગ તારીખ 5 થી 8માં ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતમાં પણ લગભગ 40 કિલોમીટરનો વિન્ડ ગસ્ટ અને સામાન્ય જે પવન છે એ 10 થી 25 કિલોમીટરનો ફૂંકાવાની શક્યતા રહેશે। ખાસ કરીને કચ્છમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે। તો મે મહિનામાં એક પછી એક પશ્ચિમી વિક્ષેપ આવતા રહેશે। 15 મેની આસપાસ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થશે। 15 જૂન આસપાસથી વરસાદ થવાની શક્યતા છે। તારીખ 25 મે થી 7 જૂન વચ્ચે રોહિણી નક્ષત્ર અને રોહિણી નક્ષત્રની શરૂઆતમાં વરસાદ થાય તો પવન ફૂંકાય અને વરસાદ ઓછો પડે। હવે ગરમીમાં આંશિક ઘટાડો થશે પણ બપોર પછી લૂ ચાલવાની શક્યતા રહેશે। ઉલ્લેખનીય છે કે અત્યારે ગરમી ઘટવામાં છે, પરંતુ ધીરે ધીરે તારીખ 11 થી 20માં પુનઃ એક્ટિવિટી શરૂ થશે અને તારીખ 11 બાદ આગ જેટલી ગરમી ફરી પુનઃ થવાની શક્યતા રહેશે। જોકે વાદળો તો સવારે એવા આવતા નથી, પણ બપોરે એકદમ વાદળો જતા રહેતા ગરમી જબરજસ્ત જણાશે। તો દાહોદમાં ત્રાટક્યો તોફાની વરસાદ। સુખસર ખાતે તેજ પવન સાથે વરસાદ। સામાજિક કાર્યક્રમમાં વરસાદ વિલન બન્યો। પવન સાથે વરસાદ ખાબકતા ટેન્ટ ઉડવા લાગ્યા। જોરદાર પવનના કારણે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો। સમાજ દ્વારા કાર્યક્રમને કેન્સલ કરવામાં આવ્યો। તો આંધી તોફાન વાળો આ વરસાદ ત્રાટક્યો હતો। દાહોદમાં તોફાન આવ્યું હતું તો જોરદાર પવન ફૂંકાયો અને ભારે પવનથી આ ટેન્ટ ઉડવા લાગ્યો। એટલું જ નહીં, ધરાશાયી પણ થઈ ગયો। તો જે સામાજિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેને કેન્સલ કરવો પડ્યો। લોકો થાંભલા પકડીને ઊભા રહ્યા હતા, પરંતુ પવનનું જોર એટલું હતું કે તેની સામે કંઈ જ ટકી ન શકે। તો આ તરફ દાહોદના વાતાવરણમાં પલટો આવ્યો છે। વહેલી સવારે પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે। લીંબડી સહિત આસપાસના પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ। મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। મોડાસાના નાંદીસણ પંથકમાં માવઠું। શામળાજીના સુનોખ વાશેર કંપામાં પણ માવઠું છે। કમોસમી વરસાદ છે। માલપુર તાલુકામાં પણ વાતાવરણ પલટાયું છે। વહેલી સવારે પવન અને વાદળછાયું વાતાવરણ સર્જાયું। ઈસરી જીતપુર પંથકમાં ગાજવી તેમજ પવન સાથે વરસાદ વરસ્યો। વરસાદી માવઠાને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અરવલ્લીની વાત કરીએ। યાત્રાધામ શામળાજીમાં વરસાદ। વહેલી સવારે શામળાજીમાં વરસાદી માહોલ છવાયો। કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ સર્જાયું છે। તો વહેલી સવારે શામળાજીના આ દ્રશ્યો આપ જોઈ શકો છો। જાણે કે ચોમાસું બેસી ગયું હોય ને વહેલી સવારે આ દ્રશ્યો સર્જાતા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે।
તો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક જરૂર પ્રસરી છે, પરંતુ આ ચોમાસાનો વરસાદ નથી, માટે થોડીક આફત લઈને આવ્યો છે. સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે અને ભર ઉનાળે વાદળછાયા વાતાવરણ સાથે હળવો પવન ફૂંકાયો. લોકોને અસહ્ય ગરમીથી હાશકારો અનુભવાયો છે. ડાંગની વાત કરીએ તો સાપુતારાના વાતાવરણમાં પણ પલટો. કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ કમોસમી વરસાદની સંભાવના છે. ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારોના આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે. ખુશનુમા માહોલ સર્જાયો છે. સાપુતારા પ્રવાસી આવતા સહેલાણીઓએ વાતાવરણનો આનંદ ઉઠાવ્યો. રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના સાયરા પંથકમાં અચાનક જ મોસમનો મિજાજ બદલાયો છે. ભાનપુરા, મગ્ગા, ઢીકોડા અને રણકપુર સહિતના આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે કરા પડ્યા. અંદાજે 2 કલાક સુધી સતત પડેલા કરાના કારણે રસ્તા અને ખેતરોમાં બરફની સફેદ ચાદર છવાઈ ગઈ હતી. તો ભારે વરસાદ અને ફૂંકાયેલા વાવાઝોડાના કારણે જોરમાં સહિતના અનેક ગામોમાં મકાનોના પતરા ઉડી ગયા હતા અને જેના કારણે ગ્રામજનોને આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. કરા પડવાના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે. લોકોને અવરજવરમાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. જોકે કાળઝાળ ગરમી અને બફારાથી પરેશાન લોકોને આ વરસાદથી રાહત મળી છે અને વાતાવરણ ખુશનુમા બની ગયું છે. પરંતુ બીજી તરફ ખેતરોમાં ઉભેલા શાકભાજી પાકને પણ ભારે નુકસાન થવાની ભીતિ છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આ તરફ રાજસ્થાનમાં હવામાનમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે. એકવાર ફરી અજમેરની સાથે બ્યાવર વિસ્તારના અનેક વિસ્તારોમાં તેજ પવન સાથે વરસાદ સાથે જ આ દરમિયાન અનેક વિસ્તારોમાં કરા પડ્યા છે, જેના કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું. આ વરસાદથી સામાન્ય જનતાને ગરમી અને બફારાથી રાહત મળી છે અને છેલ્લા 3 દિવસથી રોજ સાંજે તેજ પવન સાથે થઈ રહેલા વરસાદના કારણે દિવસના તાપમાનમાં ઘટાડો આવ્યો છે અને સાથે જ રાતના તાપમાનમાં પણ 8 ડિગ્રી સેલ્સિયસ જેટલો ઘટાડો થયો છે. બ્યાવર જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે અને પિસાંગણ સબ ડિવિઝનમાં પણ વરસાદે લોકોને હેરાન પરેશાન કર્યા. મધ્યપ્રદેશના વિંધ્ય પ્રદેશમાં પણ વાતાવરણનો મિજાજ બદલાયેલો જોવા મળ્યો. ભારે ગરમી બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે. તેજ પવન સાથે જોરદાર વરસાદ વરસ્યો છે, જ્યારે કે અનેક વિસ્તારોમાં કરા પણ પડ્યા છે. તો સતના, મૈહર અને રીવા જિલ્લાના અનેક વિસ્તારોમાં કરા પડ્યા. જો કે કરા પડતા ખેડૂતોને મોટા પાયે નુકસાન પણ છે. ટેકાના ભાવે ઘઉં વેચવા ગયેલા ખેડૂતોનો પાક પલળી ગયો છે. ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ખરીદ કેન્દ્રો પર એલર્ટ હોવા છતાં પણ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાના કારણે ઘઉંનો જથ્થો ખુલ્લા આકાશ નીચે પડી રહ્યો અને પલળી ગયો હતો. બીજી તરફ અનેક જગ્યાએ ઝાડ, છોડ, વીજળીના થાંભલા ઉખડી ગયા, જેના કારણે વીજ પુરવઠો ખોરવાયો અને ખેડૂતોના શાકભાજીના પાકને પણ મોટું નુકસાન થયું. આ તરફ ગુલમર્ગના અફરવત અને કોંગડોરીમાં પણ તાજી હિમવર્ષા થઈ રહી છે. તાજી બરફવર્ષા જેનો આનંદ પ્રવાસીઓ માણી રહ્યા છે અને ખુશ દેખાઈ રહ્યા છે. હિમવર્ષાનો અનુભવ કરવા માટે તેઓ રોપવે દ્વારા અફરવત અને કોંગડોરી પહોંચી રહ્યા છે અને આ દરમિયાન મેદાની વિસ્તારોમાં પણ વરસાદ ચાલુ છે. ઠંડીમાં પણ ઘણો વધારો થઈ રહ્યો છે, જેના કારણે લોકોને ગરમ કપડાં પહેરવાની ફરજ પડી છે. सयाहती मकाम गुलमर्ग में आप देख सकते हैं, यहाँ अफरवट और कोंगडोरी में ताज़ा बर्फबारी हो रही है और मैन बाउल में तेज़ बारिशें हो रही है. ये आप देख सकते हैं कि गुलमर्ग का जो मैन बाउल है, और इसी तरह अगर हम यहाँ कैमरा दौड़ाएंगे और इस जानिब जो अफरवट और कोंगडोरी पीक जो है, इस पे हल्की सी बर्फबारी हो रही है. और जो टूरिस्ट है गंडोला के ज़रिए से जो अफरवट और कोंगडोरी के पीक पर पहुँचते हैं, वो इस वक्त खूब आनंद ले रहे हैं. और इस वक्त क्योंकि महकमे मौसमियात ने कहा कि गरज चमक के साथ बारिशें होंगी मैदानी इलाकों में भी, और पहाड़ी जो हायर रीचेस है, अपर रीचेस है, और वहाँ बर्फबारी होगी. और आज दोपहर के साथ ही यानी मौसम ने अपनी करवट बदल ली है और इस तरह मैदानी इलाकों में बारिशों का सिलसिला जारी रहा. और जो
अपर रीचेज है बर्फबारी हो रही है और यहाँ ये भी कह सकते कि यानी सर्दी में काफ़ी इजाफा देखने को मिल रहा है। और जो गर्म मलबूसात है गुलमर्ग की अगर हम बात करते हैं, अभी भी जो गर्म जैकेट्स हैं वो यहाँ पे पहन रहे हैं लोग, और जिस तरीके से यानी मौसम ने करवट बदल ली है और इस तरह मैदानी इलाकों में भी अच्छी खासी बारिशें हो रही है। अब देखना है जिस तरीके से महकमे मौसमियात ने कहा आज और कल मौसम इसी तरह आलूद रहेगा और बारिशें होंगे। વડોદરામાં નાહવા પડેલા યુવકો ડૂબ્યા છે। 9 યુવકો ગયા હતા નાહવા, ડૂબી જતા 2ના મોત થયા છે। કોટના બીચ પર નાહવા પડેલા યુવકો ડૂબ્યા હતા। કેટલાક યુવકોને સ્થાનિક તરવૈયાઓએ બચાવી લીધા। 5 યુવક તણાવવા लाग्યા હતા। નાસભાગ મચી ગઈ। 5 પૈકી 3 ને બચાવી લેવાયા અને 2ના મોત થયા છે। ડૂબી જવાથી 2ના મોત થતા પરિવારમાં પણ આક્રંદ છે। દ્વારકાના કલ્યાણપુરમાં ચોંકાવનારી ઘટના બની છે। વીજ કરંટ લાગતા 8 પશુના મોત થયા છે। કલ્યાણપુર તાલુકાના ગાગા ગામની આ ઘટના છે। વાડી વિસ્તારમાંથી પસાર થતી વીજ લાઇનનો વાયર તૂટી ગયો। પશુ પર વાયર તૂટી પડતા 8 પશુને કરંટ लाग्યો છે। તો પશુઓના અકાળે મોતથી પશુપાલક પરિવારમાં પણ શોક અત્યારે વ્યાપી ગયો છે। જર્જરિત વીજ વાયર અને તંત્રની બેદરકારીના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે। સ્થાનિકોમાં ભારે રોષ પણ ભભૂકી ઉઠ્યો છે। સરદાર ધામ ભવન 3 હવે અતિ આધુનિક સુવિધાઓ અને ટેકનોલોજી સાથે તૈયાર થઈ ગયું છે। આ ભવનનું લોકાર્પણ આવતી 11 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે। આ ભવ્ય શ્રી દુષ્યંત એન્ડ દક્ષા પટેલ સંકુલ આશરે 150 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયું છે। લગભગ 4,75,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં તેનું નિર્માણ કરવામાં આવ્યું છે। ભવનમાં 278 રૂમોની પણ વ્યવસ્થા છે। સાથે ઈ લાઇબ્રેરી, કારકિર્દી માર્ગદર્શન કેન્દ્ર, તાલીમ કેન્દ્ર જેવી આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે। આ ઉપરાંત એનઆરઆઈ અને ટ્રસ્ટી અતિથિ ભવન તેમજ લગભગ 1000 લોકો બેસી શકે તેવી વિશાળ ક્ષમતાવાળો હોલ પણ તૈયાર કરાયો છે। આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી તેમજ પાટીદાર અગ્રણી સંસ્થાના પ્રતિનિધિઓ આગેવાનો હાજર રહેશે। કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનને સરદાર રત્ન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવશે। લોકાર્પણ પછી અભિવાદનની સાથે સરદાર વલ્લભભાઈ પટેલને 150 વર્ષ પૂર્ણ થયા જન્મ જયંતિને। એ અંતર્ગત સમસ્ત પાટીદાર સમાજ સરદાર ધામના માધ્યમથી સરદાર ધામ ટ્રસ્ટ નરેન્દ્રભાઈ મોદીનું સરદાર રત્ન એવોર્ડથી સરદાર નરેન્દ્રભાઈને નવાજે છે। સરદાર રત્ન એવોર્ડથી એટલે લોકાર્પણ, અભિવાદન અને સરદાર રત્ન એવોર્ડથી સાહેબને નવાજીએ છીએ। તો વડાપ્રધાન 11મીએ વડોદરાની મુલાકાત પણ લેવાના છે। આ દરમિયાન સરદાર ધામ સંકુલનું લોકાર્પણ કરશે। આશરે 150 કરોડના ખર્ચે બનેલું આ આધુનિક સંકુલ 5.74 લાખ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં વિસ્તરેલું છે અને તેમાં 2000 વિદ્યાર્થીઓ સાથે રહેવા અભ્યાસની સુવિધા છે। આર્થિક રીતે પછાત દીકરીઓને માત્ર 1 રૂપિયા ફીમાં પ્રવેશ આપવામાં આવશે, જ્યારે કે અન્ય વિદ્યાર્થીઓ માટે ફી રહેશે 60,000 અને વિદ્યાર્થીનીઓ માટે 45,000 રાખવામાં આવી છે। અહીં યુપીએસસી, જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉચ્ચ સ્તરની તાલીમ આપવામાં આવશે। સરદારધામ ગુજરાતના ઉપપ્રમુખ જશવંત પટેલનું મોટું નિવેદન છે। પીએમ મોદીનું સરદાર ગૌરવ રત્ન સન્માન પણ કરવામાં આવશે અને સાથે 500 કરોડની સરદારધામ વિદ્યા સહાય યોજનાનું પણ લોકાર્પણ કરવામાં આવશે। ભવનનું જે લોકાર્પણ થવાનું છે એની અંદર 11 તારીખે સાંજે 4:30 વાગ્યાનો સમય છે। અહીંયા 50,000 કરતાં વધુ પાટીદાર બંધુ ભગીની આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને આ જે છાત્રાલય બન્યું છે માત્ર છાત્રાલય નથી, પરંતુ 1000 દીકરા અને 1000 દીકરીઓ માટેના સર્વાંગી વિકાસનું પ્લેટફોર્મ પૂરું પાડતું એક ઇન્સ્ટિટ્યૂટ છે। સાથે સાથે અમારા સૌના માટે ગૌરવની બાબત એ છે પાટીદાર સમાજ માટે અને આપણા ગુજરાત માટે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી જ્યારે પધારવાના છે ત્યારે માત્ર લોકાર્પણ નહીં, પરંતુ લોકાર્પણની સાથે સાથે આખા ગુજરાતના પાટીદાર સમાજની જે મુખ્ય સંસ્થાઓ છે એ મુખ્ય સંસ્થાના પ્રતિનિધિઓ
આખા ગુજરાતના પાટીદાર સમાજ વતી આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું અભિવાદન પણ કરવાના છે. 11મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાની મુલાકાતે છે અને જે સરદાર ધામ બનાવવામાં આવ્યું છે તેનું લોકાર્પણ જે છે તે વડાપ્રધાનના હસ્તે જે છે તે કરવામાં આવનાર છે. અને વિશેષતાની જો વાત કરવામાં આવે તો આ તમે જે સંકુલ જોઈ રહ્યા છો તે 150 કરોડના ખર્ચે જે છે તે આખું સરદારધામ સંકુલ જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓ માટે અભૂતપૂર્વ સુવિધા એટલે કે તમામ પ્રકારની સુવિધા જે છે તે અહીંયા ઉપલબ્ધ કરવામાં આવી છે. એક સાથે 2000 વિદ્યાર્થીઓ અહીંયા રહી શકે, અભ્યાસ કરી શકે ત્યાં પ્રકારની ખાસ વિશેષતા છે. બીજી મહત્વપૂર્ણ વાત કરવામાં આવે તો આજે તમે લાંબી અને વિશાળ જે પ્રિમાઇસીસ જોઈ રહ્યા છો તે 5.74 લાખ સ્ક્વેર ફૂટમાં જે છે તે આખી તૈયાર કરવામાં આવી છે. અને અહીંયા સૌથી મોટી વાત એ છે કે આર્થિક રીતે પછાત દીકરીઓ જે છે તેમને માત્ર ને માત્ર ₹1 ફીમાં એડમિશન જે છે તે આપવામાં આવનાર છે. જો ફી સ્ટ્રક્ચરની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે 60,000 અને વિદ્યાર્થીનીઓ માટે 45,000 જેટલી ફી જે છે તે રાખવામાં આવી છે. અને મધ્યમ વર્ગના અને ગરીબ ઘરના બાળકો જ્યારે સરદારધામમાં એડમિશન લેશે ત્યારે તેમને યુપીએસસી, જીપીએસસી જેવી ઉચ્ચ સ્તરીય તાલીમ જે છે તે અહીંયા આપવામાં આવશે. બીજી મહત્વપૂર્ણ વાત છે કે માત્ર અભ્યાસ જ નહીં પરંતુ જે વિદ્યાર્થીઓ છે તેઓની અંદર સંસ્કારનું સિંચન થાય અને વિદ્યાર્થીઓ પોતાની જાતને સુરક્ષિત માહોલમાં મહેસૂસ કરી શકે તેવા પ્રકારની વ્યવસ્થા અહીંયા રાખવામાં આવી છે. તમામ જે રૂમ છે, તમામ જે વિસ્તાર છે, પ્રિમાઇસીસ છે ત્યાં સીસીટીવી કેમેરાથી જે સજ્જ છે તે રાખવામાં આવ્યું છે. સિક્યુરિટીની પૂરતી વ્યવસ્થા જે છે તે અહીંયા રાખવામાં આવી છે. વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહી શકે, ભણી શકે અને તેમજ રહેવા જમવા સહિતની જે છે તે સુવિધા અહીંયા ઉપલબ્ધ કરવામાં આવી છે. ત્યારે 11મી તારીખે જ્યારે વડાપ્રધાન અહીંયા આવવાના છે ત્યારે લગભગ 23,000 થી 25,000 લોકો જે છે તે અહીંયા એકત્રિત થાય અને તેમની હાજરીમાં આજે સરદાર ધામ જે છે તેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તેઓ કરવાના છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. આદિવાસી સમાજનું બન્યું પ્રથમ બંધારણ. બનાસકાંઠાના કેટલાક ગામડાઓમાં ડીજે પર પ્રતિબંધ. અમીરગઢ તાલુકાના વિરમપુર, કાનપુરા વિસ્તારના ગામડાઓમાં ડીજે પર પ્રતિબંધ મુકાયો છે. લગ્ન પ્રસંગે ડીજે પર લગાવાયો છે પ્રતિબંધ. જે લોકો લગ્નમાં ડીજે વગાડશે, લાવશે, 51,000નો દંડ તેઓએ ભરવો પડશે. આદિવાસી સમાજના આગેવાનોએ બેઠકમાં નિર્ણય લીધો છે. ડીજે વગાડનાર પરિવાર સાથે ગ્રામજનો નહીં રાખે કોઈ પણ વ્યવહાર. અન્ય સમાજની જેમ આદિવાસી સમાજમાં પણ ડીજેને લઈને બંધારણ રચાયું છે. અમદાવાદમાં સ્પોર્ટ્સ બાઇકની ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. ઝોન 1 એલસીબીએ 3 આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી ચોરીના 12 બાઇક પણ કબજે કર્યા છે. 13 લાખની કિંમતના બાઇક કબજે કર્યા છે. ગર્લફ્રેન્ડને ફેરવવા માટે અને મોજશોખ માટે તેઓ આ બાઇકની ચોરી કરતા હતા. વસ્ત્રાપુર યુનિવર્સિટી સોલા સાબરમતી વિસ્તારમાં તેઓએ ચોરી કરી હતી. તો ગેંગના 3 આરોપી હજુ પણ ફરાર છે, જ્યારે કે 3 પકડાઈ ચૂક્યા છે. સ્પોર્ટ બાઇક ટાર્ગેટ કરી તેની ચોરી કરે છે એ વાત નક્કી થતાં જે ખાસ વિસ્તારોમાંથી સ્પોર્ટ બાઇકની ચોરી થતી હતી તેના સીસીટીવી ફૂટેજ તપાસવાનું ચાલુ થયું. ઘણી મોટી સંખ્યામાં સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા. એમાંથી કોઈ એક સ્પેસિફિક જગ્યાએ 3 વ્યક્તિઓ પાર્ક કરેલા બાઇક ચોરી કરી અને નીકળી જતા નજરમાં આવેલા. દાહોદના ઝાલોદમાં ભારે પવનથી વીજપોલને અસર થઈ છે. જિલ્લામાં વહેલી સવારે ફૂંકાયો હતો ભારે પવન. અનેક વિસ્તારોમાં વીજપોલ, ઝાડ ધરાશાયી થઈ ગયા છે. વીજપોલ તૂટતા વીજ પુરવઠો પણ ખોરવાયો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. એમજીવીસીએલ ટીમે સમારકામની કામગીરી શરૂ કરી છે. તો સવારે જોરદાર પવન ફૂંકાયો જેના કારણે આ હાલ થયા છે અને હજુ તો ચોમાસાની શરૂઆત નથી થઈ, એ પહેલા આ હાલ છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા સૌરભ પાસેથી. જી સૌરભ, ચોમાસા પહેલા જાણે કે ટ્રેલર બતાવતા હોય તેવું લાગી રહ્યું છે. જોરદાર વાવાઝોડા જેવો પવન અને નુકસાન. બિલકુલ કહી શકાય કે જે દાહોદ જિલ્લાના ઝાલોદ પંથકની અંદર વાવાઝોડાએ પોતાનો પ્રકોપ જોવડાવ્યો હોય તેવો દ્રશ્ય સામે આવી રહ્યા છે. વહેલી સવારથી ત્રાટકેલા વાવાઝોડાના કારણે અનેક વીજ પોલ અને ઝાડ ધરાશય થવા પામ્યા હતા. વીજ પોલ ધરાશય થતા જે અનેક વિસ્તારોની અંદર વીજ પુરવઠો પણ ખોરવાયો હતો.
તેમજ અમુક જે નીચાણવાળા વિસ્તારો છે તેની અંદર પણ પાણી ભરાઈ જવાની સમસ્યાના કારણે તંત્રની પણ જે કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા। જોકે બનાવ સંદર્ભે MGVCL તાત્કાલિક તમામ સ્થળો પર પહોંચી અને અત્યારે સમારકામની કામગીરી શરૂ કરી છે। જી, આપનો આભાર। રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાન 40 ડિગ્રીથી ઉપર જતા ગરમીનો પ્રકોપ વધ્યો છે, જેના કારણે ઝાડા અને ઉલટીના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે। મહાનગરપાલિકા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં ગયા સપ્તાહે માત્ર ઝાડા ઉલટીના 423 કેસ નોંધાયા હતા, જ્યારે કે સામાન્ય તાવના 711 અને શરદી ઉધરસના 748 કેસ સામે આવ્યા। તો કુલ મળીને આશરે 1800 જેટલા કેસ સામે આવ્યા છે। રોગચાળાના અલગ અલગ કેસ નોંધાયા છે। આરોગ્ય તંત્ર પણ ચિંતામાં છે। સિવિલ હોસ્પિટલમાં પણ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી દર્દીઓની સંખ્યા પણ અહીં વધી રહી છે। આરોગ્ય અધિકારીઓ મુજબ ભારે ગરમીના કારણે આ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। ગત સપ્તાહે શરદી ઉધરસ તાવના 749 કેસ, તાવના સામાન્ય તાવના 711 કેસ ઉપરાંત 423 જેટલા ઝાડા ઉલટીના કેસ નોંધેલા છે, જ્યારે ટાઇફોઇડનો 1 કેસ અને કમળાના જે છે 2 કેસ છૂટાછવાયા અમુક વિસ્તારોમાં નોંધાયેલા છે। રાજકોટના ધોરાજીમાં ભર ઉનાળે પાણીની સમસ્યા સર્જાય છે। સ્થાનિક મહિલાઓએ રસ્તા પર ઉતરી ચક્કાજામ કર્યો હતો અને છેલ્લા 5 થી 7 વર્ષથી પીવાના શુદ્ધ પાણી માટે આ લોકો તરસી રહ્યા છે। આશરે 400 થી 500 પરિવારોને દૂષિત પાણી મળતું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। મહિલાઓએ હાથમાં ખાલી બેડા લઈને વિરોધ નોંધાવ્યો અને સ્થાનિકોનું કહેવું છે કે ઉનાળાની ગરમીમાં 4 થી 5 કિલોમીટર દૂર જઈને પાણી લાવવું પડે છે અને જેના કારણે નાના બાળકો અને પરિવારો પર ભારે અસર પડી રહી છે। દૂષિત પાણીથી ચામડીના રોગ અને ઝાડા ઉલટીના કેસમાં પણ વધારો થયો છે। અનેકવાર નગરપાલિકામાં રજૂઆત કરી છતાં પણ કોઈ ઉકેલ નથી આવતો। મહિલાઓએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। પાણી આવતું નથી, લાઈનો 2 વર્ષથી નાખી, આજ પાણી આવશે, કાલ આવશે, પાણી દેતું નથી અમને। લાઈનોમાં લાઈન નાખીને બેસી ગયા છે। પીવાનું શુદ્ધ પાણી એ દરેક નાગરિકની પ્રાથમિક જરૂરિયાત છે, અધિકાર પણ છે, અને છતાં પણ ધોરાજી નગરપાલિકા ફરેણી રોડના આ 500 જેટલા પરિવારોને પાણી આપવામાં સદંતર નિષ્ફળ નીવડી છે। હવે જોવાનું એ રહે છે કે મહિલાઓના આ ચક્કાજામ અને ઉગ્ર વિરોધ બાદ એસી ચેમ્બરમાં બેસેલા અધિકારીઓ જાગે છે કે પછી લોકોને હજુ પણ ગટરનું પાણી પીવા માટે મજબૂર થવું પડશે। તકલીફ તો અમારે પાણીની તકલીફ છે। અત્યારે અમારે 500 થી 600 અહીંયા મકાન છે, પાણી અમારે હાવ આવતું નથી અને અમારે નાના બાળકોને મૂકીને 2 થી 3 કિલોમીટર અમારે હાલીને જવું પડે છે સાહેબ। જૂની પાઇપલાઇનમાં પાણી દેશે તે પાણી પીધા જેવું નથી। નગરપાલિકાને રજૂઆત તો 4-5 વખત કરી આવ્યા છે, પણ નગરપાલિકા વાળા કાંઈ જવાબ દેતા નથી। સહાય નહીં મળે અને નહીં પાણીનું હરખું આવે તો અમે ગમે તે હડતાલ કરશું। પંચમહાલ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ગગનચુંબી ઊંચાઈ ધરાવતા તાડના વૃક્ષ હાલ સ્થાનિકો માટે રોજગારીનું સાધન બન્યા છે। ઔષધીય ગુણ ધરાવતી તાલફળી ફળનું હાલ પંચમહાલ જિલ્લાના જાહેર માર્ગો ઉપર ધૂમ વેચાણ થઈ રહ્યું છે। ઉનાળાની ઋતુમાં ગુણકારી માનવામાં આવતું તાડફળી ફળ હાલ સૌ હોંશે આરોગતા જોવા મળી રહ્યા છે। તાડના વૃક્ષ ઉપર લાગતા અને ગિલોરા તરીકે ઓળખાતા ફળમાંથી વેચાણ કરી હાલ અહીંના સ્થાનિકો રોજગારી મેળવે છે। હાલ પંચમહાલ જિલ્લાના હાઈવે માર્ગો અને શહેરના મુખ્ય માર્ગો ઉપર ઠેર ઠેર તાડફળીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। આ ઉપરાંત અહીંથી તાડફળી વડોદરા, અમદાવાદ સહિતના અન્ય માર્કેટમાં પણ ખેડૂતો વેચવા માટે મોકલી રહ્યા છે। અહીંના સ્થાનિક તાડફળમાંથી સારી એવી તેઓ આવક પણ કરે છે। કાલોલથી માંડીને છેક હાલોલ સુધી રોડ ઉપર અહીંના સ્થાનિક લોકો તાડફળી લઈને બેસે છે, જે આપણે ઉનાળામાં થઈએ છીએ, જેનાથી આપણને લૂ લાગતી નથી। તાડનું વૃક્ષ તો આપણે બધાએ દેખ્યું હશે, ખૂબ ઊંચું હોય છે અને સીધું જ હોય છે। એના પર આ લોકો ખૂબ જ જોખમ લઈને ચડે છે અને તાડફળી નીરો ઉતારે છે। તો આ લોકોને આપણે જે આના સેવન કરવાથી આપણા શરીરને તો ફાયદો થાય છે, પણ સાથે સાથે આ ખેડૂતોને ગામડાના લોકોને રોજગારી પણ એક આ રીતે મળે છે। એ ખૂબ જ પ્રશંસનીય કામ છે।
અને અમારે રોજગારી સારી રીતે ચાલે છે અને અમારે 1 મહિનો તો અહીં આવવું જ પડે અને એના ભાઈ બધા ગુજરાતવાળા કે છે તમારે દર વર્ષે 1 મહિનો તમારે આવી જ જવાનું અને ખાવાથી ફાયદો સારામાં સારો રહે છે, ઠંડક રહે છે અને પતરી બતરી ઓનથી ના થાય. અત્યારે ઉનાળામાં ઘણા બધા ફાયદા થાય છે, જેમ કે મહિલાઓને કોઈને ગરમ કોઠો હોય તો એમને ઠંડક મળે છે, નાના છોકરાઓને ઇવન જેને બીપી નો પ્રોબ્લેમ હોય એ લોકોને બી બીપી કંટ્રોલમાં રહે છે. ખૂબ જ સરસ રીતે અત્યારે ઇઝીલી અવેલેબલ થાય છે એવું ફ્રોડ છે અને તાડફળીના કારણે અત્યારે જે ગામની પ્રજાને પણ ખૂબ સારો રોજગાર પણ પ્રાપ્ત થાય છે. આ તાડફળીની આપણે ફાયદાની વિશે વાત કરીએ તો તાડફળીમાં મેક્સિમમ માત્રામાં પાણીની માત્રા રહેલી છે, જેના કારણે જે ઉનાળાની ગરમીમાં ડિહાઇડ્રેશનની સમસ્યા થતી હોય તેમાં ખૂબ સુંદર પરિણામ પ્રાપ્ત થાય છે. બનાસકાંઠાના વાવથરાદ વિસ્તારમાં ખેડૂતો સાથે થયેલા મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. ભાભરની સેવા સહકારી મંડળીના મંત્રી જેસુખ ઠાકોર અને બનાસ બેંકના મેનેજર જેતસિંહ ચૌધરી સામે ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આરોપ છે કે ખેડૂતોના નામે ખોટી સહીઓ કરી અને લાખો રૂપિયાનું કેસીસી ધિરાણ ઉપાડી લેવાયું હતું. ખેડૂતોને બેંક તરફથી નોટિસ મળતા સમગ્ર મામલો બહાર આવ્યો અને ભાભર ખડોસણ મંડળીમાં મૃતક ખેડૂતના નામે પણ લોન લેવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો. આ રીતે મારું 3 લાખનું કૌભાંડ થયેલ છે, પણ બેંકમાંથી પછી અમે 2, 4, 5 વાર ધક્કા ખાધા પણ અમને કોઈ ડિટેલ મળતી નથી. સીસીટીવી ફૂટેજ ખોલાવો તો બેંકમાં કોઈ દિવસ ગયા નથી અને ચેકમાં સહી ખોટી છે અને જે પેલું માગણું બિલ પાસ કરે એમાં પણ અમારી સહી ખોટી છે. એટલે આ બાબતે અમે ફરિયાદ કરેલી છે. મરી ગયા પછી ઉપડ્યા છે પૈસા? વધો મરી ગયા પછી સાહેબ ઉપડ્યા છે. પહેલા તમે કોઈ તો લીધેલ નથી? ના, અમે કોઈ રૂપિયો લીધેલ. કઈ મંડળી છે તમારે? અમારે ભાભર મંડળી ખડોસણ. મારો એમને ચેરમેનશ્રીને ખાસ વિનંતી છે, આમાં હજી જે અંગત 3-4 જણા સામેલ છે એ લોકોને બી કાર્યવાહી કરી જેટલું જલ્દી બને એટલું જલ્દી બનાવીને જેટલા બી ખેડૂત છે એને નો ડ્યુ ઓવર સર્ટિફિકેટ મળે. હા, જેને લોન લીધેલી છે એની પ્રક્રિયા નોખી રાખે. અમારી પાસે સ્ટેટમેન્ટ લઈ ગયા છે. જેટલા બી ખેડૂતો આના ભોગ બન્યા છે તો એ ખેડૂતોને ન્યાય મળે એવી મારી વિનંતી છે. જય જય ગરવી ગુજરાત. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.